પેલા તો છે ને તારા પપ્પા પાસે કાંઈ નહોતું. એક હાવ નાની એવી રૂમ લઈને અહીં ભાવનગરમાં રહેવા આવ્યા હતા. ઈ કેવડી 10x10 ની ને ઈ પતરાની. ધાબા વાળી રૂમ જોતી હોય ને તો એના તો ડબલ ભાડા. આ બધું કઈ ભેગું એમનામ નથી થયું. આ 30 વર્ષ થઈ ગયા. એમનામ કઈ આ બધું ન થાય. બહુ કઠણાઈ હતી બાપા અમારે તો. અને આ બધું જે છે સોફા, ટીવી, આ ફ્રીજ, ઈ બધું કઈ એમનામ નથી આવ્યું. તમને અત્યારે બધુંય તૈયાર મળી ગયું છે એટલે તમને કિંમત નથી કાંઈ. હું લગ્ન કરીને આવી ને ત્યારે તાર પપ્પા પાસે કાંઈ નહોતું. પૂછી જોજે હાંજે આવે ત્યારે, હું કાંઈ ખોટું નથી કહેતી. અને તમારે તો અત્યારે માગા આવે એટલે કેટલી બધી ચોઈસ હોય. આમ છે ને આમ છે ને આમ છે ને બધુંય. અમારે તો એવું કાંઈ નહોતું. જે મળે ને એની હારે કરી જ લેવાનું, કોઈ ચોઈસ જ નહીં. અને અમારે તો ફોટોય બતાવતા નહોતા. કેટલું કહીએ ને ત્યારે માંડ એક ફોટો બતાવે. અને જ્યારે લગ્નના માંડવામાં બેહીએ ને ત્યારે ખબર પડે કે આ ઈદ મુહૂર્ત્યો છે આપણી માટે જ તે ભગવાને તૈયાર કરેલો. હા તો દાંત હું કાઢેશ? તને દાંત આવે છે? અમે અમારા બાપાના ઘરે હતા ને તે 4 બહેનો હતી. ચારેયને એક હરખા ફ્રોક એક જ ટાંકામાંથી સીવડાવેલા. હા, અને કેટલું કામ કરવાનું ખબર છે તારે? તને સાંજે 1 રૂપિયો આપે. આખો દિવસ હાડીયું ભરવાની, મોતીનું કામ કરવાનું, ઈ બધું કરીએ ને ત્યારે સાંજે 1 રૂપિયો આપે. એનું અમે ખાલી એક ચોકલેટ લાવીને ખાતા ને. અત્યારે તો કાંઈ રૂપિયાનું આવતું નથી. ત્યારે તો રૂપિયાની 5-6 ચોકલેટ આવતી હતી. અને સંબંધમાં થોડુંક જાતુંય કરવું પડે. અમે આવ્યા ને ત્યારે આવા કાંઈ ડ્રેસ અમને નહોતા પહેરવા દેતા. હાડીયું પહેરવાની, લાચ કાઢવાની, આટલો ઘૂમટો કાઢવાનો, ત્યારે અહીંયા રહેવાનું. આવું કાંઈ થોડું હોય કે આ ડ્રેસ પહેર્યા. આ તો હવે ઠીક બધી છૂટી મળી ગઈ ડ્રેસ પહેરવાની. તમારે તો કાંઈ છે જ તે નહીં એટલે તમને સારું લાગે છે બધુંય તે. અને અમે તો અહીં હારે આવ્યા ને ત્યારે કાંઈ નહોતું. આ ઘરમાં આ બધું મેં ઊભું કર્યું. તાર પપ્પાએ આપે ને પૈસા એમાંથી થોડું થોડું બચાવીને આ બધું ઊભું કર્યું. તમને શું ખબર પડે કાંઈ? તમને બધું મળી જાય એટલે.